નીકળ્યા પછી તો પહોંચવાનો પ્રશ્ન જ હલ થઈ ગયો. કે નીકળ્યા પછી તો પહોંચવાનો પ્રશ્ન જ હલ થઈ ગયો. એકલો હતો, આપ મળ્યા, રસ્તો સરળ થઈ ગયો. કે હું મારા પ્રેમને ક્યારેય પણ જતાવતો નથી. કે હું મારા પ્રેમને ક્યારેય પણ જતાવતો નથી. એથી તારા ચહેરા પરની લટ હટાવતો નથી. એથી તારા ચહેરા પરની લટ હટાવતો નથી. ને હું ઘણા વખતથી મૂંઝાતો હતો. સારું થયું કહી દીધું. કે હું ઘણા વખતથી મૂંઝાતો હતો. સારું થયું કહી દીધું. એક આખે આખું વાવાઝોડું ચા મફતમાં દઈ દીધું. એક આખે આખું વાવાઝોડું ચા મફતમાં દઈ દીધું. ને ભાવેશ અને ગોપાણી કે બાંહેધરીઓ આપવાની વાત નહીં કરવાની. કે બાંહેધરીઓ આપવાની વાત નહીં કરવાની. ખોટી પડેલી ધારણાની વાત નહીં કરવાની. કે બાંહેધરીઓ આપવાની વાત નહીં કરવાની. ખોટી પડેલી ધારણાની વાત નહીં કરવાની. ને વાસી ગળેલા થૂંક પર બીડી ઠઠારી બોલ્યો. કે વાસી ગળેલા થૂંક પર બીડી ઠઠારી બોલ્યો. આખા જગતને ફૂંકવાની વાત નહીં કરવાની. વાસી ગળેલા થૂંક પર બીડી ઠઠારી બોલ્યો. કે આખા જગતને ફૂંકવાની વાત નહીં કરવાની. ને દરિયો તમે જોયા કરો, અનિમેષ પણ યાદ રહે. કે દરિયો તમે જોયા કરો, અનિમેષ પણ યાદ રહે. પાણી ઉપરથી ચાલવાની વાત નહીં કરવાની. કે પાણી ઉપરથી ચાલવાની વાત નહીં કરવાની. ને તારી ઉદાસી સાંજ ઢળતા આવતી યાદોને. કે તારી ઉદાસી સાંજ ઢળતા આવતી યાદોને તોરણ કરી શણગારવાની વાત નહીં કરવાની. કે તોરણ કરી શણગારવાની વાત નહીં કરવાની. ને છું કામમાં હું એ ડૂબેલો ફોન પર વાત થશે. કે છું કામમાં હું એ ડૂબેલો ફોન પર વાત થશે. ઓફિસ મૂકી ત્યાં આવવાની વાત નહીં કરવાની. ઓફિસ મૂકી ત્યાં આવવાની વાત નહીં કરવાની. ને લખેલું બતાવો ભૂસી નાખવું છે. કે લખેલું બતાવો ભૂસી નાખવું છે. કે હવે મળે તો પૂછી નાખવું છે. કે લખેલું બતાવો ભૂસી નાખવું છે. હવે એ મળે તો પૂછી નાખવું છે. કે કારણ અબોલા અરે ક્યાં લગી પણ. કે કારણ અબોલા અરે ક્યાં લગી પણ. હવે ના કહે તો વઢી નાખવું છે. હવે ના કહે તો વઢી નાખવું છે. અને સવારે અચાનક પડ્યું ઝાપટું તો. સવારે અચાનક પડ્યું ઝાપટું તો. થયું એમ આંસુ લૂછી નાખવું છે. થયું એમ આંસુ લૂછી નાખવું છે. ને તમે ફૂલ મને આપજો એ પછીથી. મિત્રો શેર જોજો કે તમે ફૂલ મને આપજો એ પછીથી. ઝુલ્ફોમાં તમારા વતી નાખવું છે. ઝુલ્ફોમાં તમારા વતી નાખવું છે. ને ખરીદી નવી પેન આજે જ પાછી. કે ખરીદી નવી પેન આજે જ પાછી. પ્રથમ નામ તારું લખી નાખવું છે. પ્રથમ નામ તારું લખી નાખવું છે. લખેલું બતાવો ભૂસી નાખવું છે. ને હવે એ મળે તો પૂછી નાખવું છે. કે કારણ વગરની છોકરી બહુ ચાંપલી હતી. કે કારણ વગરની છોકરી બહુ ચાંપલી હતી. માથા ઉપરની એક લટ પણ વાંકડી હતી. કે કારણ વગરની છોકરી બહુ ચાંપલી હતી. ને માથા ઉપરની એક લટ પણ વાંકડી હતી. ને ખંજન પડે છે ગાલ પર. ને હોઠ લાલ છે. કે ખંજન પડે છે ગાલ પર.
ને હોઠ લાલ છે, બાબત ગમેલી કેટલી ત્યાં શાંતિ હતી. કે બાબત ગમેલી કેટલી ત્યાં શાંતિ હતી ને મનમાં હતું કે આજ તો એને પૂછી જ લઉં. કે મનમાં હતું કે આજ તો એને પૂછી જ લઉં. ઈચ્છા પ્રબળ આપણી ફાંકડી હતી. ઈચ્છા પ્રબળ આપણી ફાંકડી હતી ને શરબત ભરેલો ગ્લાસ એ લાવી હતી. અને કે શરબત ભરેલો ગ્લાસ એ લાવી હતી અને પીધા વગરની મોજ હાલત આપણી હતી. પીધા વગરની મોજ હાલત આપણી હતી ને ગુસ્તાખ દિલની આ દશા એથી ઉદાસ છે. કે ગુસ્તાખ દિલની આ દશા એથી ઉદાસ છે. ઈચ્છા ઉખેથી શું જણે જે વાંજણી હતી. ઈચ્છા ઉખેથી શું જણે જે વાંજણી હતી ને પ્રેમી તરીકે એમને ચાહી ચૂક્યો હતો. પ્રેમી તરીકે એમને ચાહી ચૂક્યો હતો. અંતે કહે છે એ કે લાગણી હતી. અંતે કહે છે એ કે લાગણી હતી. કારણ વગરની છોકરી બહુ ચાપલી હતી. માથા ઉપરની એક લટ પણ વાંકડી હતી. મિત્રો મોસમ હતી વરસાદની, પલળી જવા જેવું હતું. કે મોસમ હતી વરસાદની, પલળી જવા જેવું હતું. વાતાવરણ ચારે તરફ મહેકી જવા જેવું હતું. કે મોસમ હતી વરસાદની, પલળી જવા જેવું હતું. વાતાવરણ ચારે તરફ મહેકી જવા જેવું હતું. ને એનું હવે શું કામ છે, જીવી ગયો એના વગર. માધવભાઈ કે એનું હવે શું કામ છે, જીવી ગયો એના વગર. ના હોય તો ચાલે હવે, સમજી જવા જેવું હતું. એનું હવે શું કામ છે, જીવી ગયો એના વગર. ના હોય તો ચાલે હવે, સમજી જવા જેવું હતું. ને મોકો મળ્યો એવી ક્ષણે કે યાદ ના આવ્યું કશું. કે મોકો મળ્યો એવી ક્ષણે કે યાદ ના આવ્યું કશું. પડઘાસ શમ્યા જ્યાં મૌનના બોલી જવા જેવું હતું. પડઘાસ શમ્યા જ્યાં મૌનના બોલી જવા જેવું હતું. ને આ કુંડળી નક્ષત્રો દશા જેવું કશું હતું નથી. એ વાત કે આ કુંડળી નક્ષત્રો દશા જેવું કશું હોતું નથી. જ્યારે થયું મન એ ઘડી પહોંચી જવા જેવું હતું. જ્યારે થયું મન એ ઘડી પહોંચી જવા જેવું હતું. ને ખાલીપણું 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 ખાલીપણું. એક ક્ષણ હતી એકાંતની, પામી જવા જેવું હતું. એક ક્ષણ હતી એકાંતની, પામી જવા જેવું હતું. ને પરેશભાઈના અને દાદાના બંનેના સંબંધોને બહુ જ નિકટથી જોયા છે, માણ્યા છે. અને એમના માટે આજે એક મુક્તક અહીંયા રજૂ કરું છું. એ બંનેના સંબંધોમાં શું જોવા મળ્યું? પરેશભાઈ કે રમતા જોગી જેવા છીએ હું ને મારા બાપા. કે રમતા જોગી જેવા છીએ હું ને મારા બાપા. મનમાં ધારો એવા છીએ હું ને મારા બાપા. કે રમતા જોગી જેવા છીએ હું ને મારા બાપા. મનમાં ધારો એવા છીએ હું ને મારા બાપા. ને આદત સંમોહન પ્રેમ ગણો યા તો એમને કંઈ પણ સમજાયું નહીં કેવા છીએ હું ને મારા બાપા. સમજાયું નહીં એવા છીએ હું ને મારા બાપા. ને હવે મારે એક કામ વધારાનું એવું લીધું છે કે એક બે ઉર્દૂના શેરથી મારે કવિને મારે રજૂ કરવાના છે. કે આખરી ગુડિયા બીકે અરસા હુઆ. કે आखिरी गुड़िया बीके अरसा हुआ. क्या शहर में एक भी बच्चा नहीं. कि आखिरी गुड़िया बीके अरसा हुआ. क्या शहर में एक भी बच्चा नहीं. और आदमी क्यों तोड़ता है आईना. अश्क या तो शख्स, शख्स या तो अश्क, कुछ भी सच्चा नहीं. હું રજૂ કરું છું આપણા સંચાલક ત્રિલોક મહેતા. बहुत अच्छा.